ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું બધાનું સ્વાગત કરીએ છીએ. બરાબર, આજે આપણે વાત કરશું બેકલોગ કેટી. હમણાં તમારું સેમેસ્ટર 1 છે, બરાબર, અને સેમેસ્ટર 2 છે જી, બરાબર, એનું આપણે રિઝલ્ટ હમણાં આવ્યું. તો ઘણા વિદ્યાર્થી મિત્રો છે કે 4 બેકલોગ થઈ ગઈ છે, 5 થઈ ગઈ છે, અમુકને 8 9 પર પહોંચી ગઈ છે, બરાબર. તો અને તમને બધાને એવા ડાઉટ હશે, જો આપણે આ વિડીયોમાં તમારું મન ફ્રેશ કરશી અને તમારું એક કહેવાય ને કે જે માથેનું પડ છે જી, એને આપણે દૂર કરશી. એટલે તમને એક વસ્તુનો ડર બેસી ગયો મગજમાં, એ વસ્તુને આપણે ક્લિયર કરશી કે અમે મહેનત કરી હતી છતાં અમને કેમ માર્ક્સ ના આવ્યા. અમે પાસ થઈ જવાના હતા, એ સબ્જેક્ટમાં ફેલ થઈ ગયા, ફેલ થવાના હતા એમાં પાસ થઈ ગયા, બરાબર. આગળનામાંથી જોયું હતું, એ વિદ્યાર્થી ફેલ થયો, હજી જોતો તો એ પાસ થઈ ગયો, એવું તમે તમારા સિનિયર પાસે કે તમે ખુદે પણ અનુભવ કર્યો હશે, બરાબર. ડિપ્લોમા એન્જિનિયરિંગ અને જીટીયુમાં આ વસ્તુ બનતી રહેતી હોય છે, ઘણીવાર ચેક કરવામાં ભૂલ થઈ જતી હોય છે, બરાબર. પણ તમે એવું ના કહી શકો અમે કાંઈ વાંચ્યું જ નહોતું સાવ અને અમે એમને પાસ થઈ જાય છે, બરાબર. મહેનત તો તમારે કરવી જ પડશે, કેમ કે તમારા આપણે આગળ જોવા જઈએ તો તમારે એસપીઆઈ સીપીઆઈ કે વગેરે કાંઈ ડિપેન્ડ નથી. તમારું નોલેજ છે જે સ્કિલ, એ બધું તમને કામ આવશે આગળ જ્યારે ઇન્ટરવ્યૂ હશે ત્યારે, બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે, બને એટલી મહેનત કરવાની. બેકલોગ કેટી એવી તો કાંઈ વાંધો નહીં. હવે આપણે થર્ડ સેમ છે, જો સેમેસ્ટર થર્ડ છે એ તમારા હાથમાં છે, બરાબર, કે આ તમારું બધાય પોતપોતાને બ્રાન્ચ વાઇઝ સબ્જેક્ટ ચાલુ થઈ ગયા. તો આપણે આ સેમેસ્ટરને કોઈ પણ રીત બને ચાલે કે બેકલોગ શું પણ કેટી કાંઈ થવા જ નહીં. એટલીસ્ટ હાર્ડ સબ્જેક્ટ હશે ને, કોઈ પણ અઘરો સબ્જેક્ટ, તો એમાં આપણે પાસિંગ તો લઈ આવશી અને તમને એના આઈએમપી અમે તમને પ્રોવાઈડ કરશું, બરાબર. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને બેકલોગ કેટી થઈ ગઈ છે, તો સૌથી પહેલાં તો બેકલોગ આવે, બરાબર, તમને એમ લાગતું હોય કે તમારે રીચેક નહીં પણ શું કરવાનું, રીએસેસમેન્ટ તો નાખી જ દેવાનું, બરાબર. રીચેક નહીં પણ શું, રીએસેસમેન્ટ તમારે નાખી દેવાનું. કેટી થાય પછી શું થશે કે 5 કેટી એટલે 5 કેટી ભેગી થશે એટલે તમે ડિટેન થઈ જશો. ડિટેન થશો એટલે તમારું 1 યર બગાડશે, બરાબર. 1 યર તમારા ઘરે બેસી અને આ બેકલોગ સોલ્વ કરવા પછી તમે નેક્સ્ટ સેમમાં જઈ શકો, એના કરતાં તમે અત્યારથી તૈયારી કરો કે બેકલોગ કેટી ના આવે. ઘણા વિદ્યાર્થી મિત્રો એ છે મહેનત ખરેખર કરી દઈએ છે, હું કોઈ એક્સેપ્ટ કરું છું, પણ તમારે એ વસ્તુનું ધ્યાન નથી દેવાની. જે વસ્તુ થઈ ગઈ, બરાબર, એમાં કાંઈ સુધારો આવવાનો નથી. હવે આપણે આગળનું જોવાનું છે. અને બેકલોગ કેટી તો આવતી હોય છે, જે લોકોને બેકલોગ બધું આવશે એ લોકોનું રિવિઝન થશે અને સબ્જેક્ટ છે એ મસ્ત એવા સારા અને ક્લિયર થશે, પાકા થશે. ખાલી માર્ક્સ પાછળ ભાગવું એનો કોઈ મતલબ નથી, બરાબર. માર્ક્સ તો આજે છે ને કાલે નથી, એનો મતલબ છે થોડીક વાર તમને હેપી થશો, માર્ક્સ આવ્યા, 2-3 ભાઈબંધ તમે જો પેલતી કરશે, ફંક્શન કરશે વગેરે, એનો કોઈ મતલબ નથી. ઇન્ટરવ્યૂમાં સ્કિલ નોલેજ તમારું 1 કલાક 2 કલાક ઇન્ટરવ્યૂ હાલે તો તમારા માર્ક્સ ખાલી એક ક્રાઇટેરિયા છે, બસ એન્ટર થવા માટે, બાકી કાંઈ છે નહીં. તો એ લોકો વિચાર કાઢી નાખે, બરાબર. જે લોકોને આગળ જવું છે એવા લોકોનો પ્રશ્ન થતો હશે કે અમને આગળ જવું નવી ડિગ્રીમાં અથવા નવી કોલેજ કરશું, બરાબર, આગળ તમે જ્યારે ડિપ્લોમા પતે ત્યારે. તો ડીડી સેટ એક્ઝામ આવી ગઈ છે, બરાબર. આ તમે એક્ઝામનું નામ સાંભળ્યું છે. આ વસ્તુ ખાસ એક ધ્યાન રાખે કે એક્ઝામના માર્ક્સના આધારે તમારું એડમિશન થતું હોય છે, બરાબર. માર્ક્સ લેવા જરૂરી છે, તમે મહેનત કરશો એટલે ઓટોમેટિક માર્ક્સ આવી જશે. એવું નહીં કરવાનું માર્ક્સ માટે ગોખવું પડે, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. એક વસ્તુ તમારે એ જોવાનું છે, જે લોકો વિદ્યાર્થી મિત્રોને 4 અથવા 5 બેકલોગ થઈ ગયા છે, બેક થઈ ગયા છે, બરાબર, બેકલોગ અથવા ફેલ થઈ ગયા છે, એફએફ આવેલું છે, એ વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયારી કરે, બરાબર. કેમ કે સેમેસ્ટર થર્ડ છે તમારું, એને તમારે 4 કે 5 સબ્જેક્ટ આવતા હશે, બરાબર. તો એ વસ્તુમાં તમારા થોડાક હાર્ડ હશે, કેમ કે તમારા પોતાના બ્રાન્ચ વાઇઝ છે, ટેકનિકલ આવતા હોય તો એમાં પણ આપણે ધ્યાન એટલું જ દેવાનું હોય છે. સાથે સાથે તમારે જે પણ સેમ 1, બરાબર, અને સેમ 2ની જે બેકલોગ હોય કેટી હોય એ પણ તમારે સાથે સોલ્વ કરવી પડશે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખે, જે લોકોને 4 થી 5 અમુકને 9 બેકલોગ થઈ ગયા, ઘણા લોકોના કોલ મેસેજ ને કોમેન્ટ આવી હતી, બરાબર. મેં એ લોકોને પર્સનલી સમજાવ્યું, બરાબર, કે 9 બેકલોગ બહુ વધારે કહેવાય, આટલા બધા તો પણ ના જવા જોઈએ. કેમ કે કોઈ હું માનું કે આપણે એક વસ્તુ સમજી, બરાબર, અત્યારે કે સેમેસ્ટર 1 છે તમારો કોઈ 1 કે 2 સબ્જેક્ટ અઘરા લાગે, બરાબર, તો 2 સબ્જેક્ટ આપણે માનીએ અત્યારે 2 સબ્જેક્ટ હાર્ડ લઈ ગયા, 2માં બેકલોગ આવે. પાછું તમે જ્યારે તમે એક્ઝામ આપો છો, બરાબર, પાછા તમે 2માં સોલ્વ કેમ નથી કરી શકતા? કોઈ પણ એક સબ્જેક્ટ તમારે કાઢી જ નાખવો જોઈએ ને, બરાબર, હું એવું માનું. 2માં એટલીસ્ટ તમે પાછી ક્યારે બેકલોગની એક્ઝામ દેવા જાઓ ત્યારે પાછી તમારી કેટી છે એ ન થવી જોઈએ. છતાંય અમુક લોકો 2ની પણ વધારે ફેલ છે. આપણે સેમ 2ની વાત કરી તો સેમ 2માં એવું માનું કે મેથેમેટિક્સ બધાને છે એ હાર્ડ લાગે, એપ્લાય હશે અથવા એન્જિનિયરિંગ હશે, બંને કોમન જ છે, ચેપ્ટરનો ફરક છે ખાલી, બરાબર. તો એવું આપણે માની કે એમાં તમને બેકલોગ આવ્યો, હાલો પાછું સોલ્વ ના થયું તો કેટી થઈ તમારે એમાં.
તો પાછું તમે જ્યારે એક્ઝામ આપો ત્યારે એ સબ્જેક્ટ નીકળી જવો જોઈએ. એટલે એક સેમેસ્ટર, હું અત્યારે એવું માનું બરાબર, જ્યારે હું પણ સ્ટડી કરતો ત્યારે એક સેમેસ્ટર આપણું હોય બરાબર, એક સેમ હોય 6 મંથનું, એમાં આપણે એક સબ્જેક્ટ છે એ આપણે હાર્ડ લાગવો જોઈએ બરાબર. એટલે તેમાં ખાલી પાસિંગનું કરી લો, આપણે માર્ક્સ વધારે નહીં જોતા, એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો બરાબર. એક સેમમાં એક સબ્જેક્ટ હાર્ડ લાગે તોય તમારે એ ફેલ થાવ તોય તમારે એક સબ્જેક્ટ જ રહીએ. તો 5 સેમમાં કદાચ તમે એક કેટી બેકલોગ લઈ આવો ને તો તમારે 5 સેમ તો રોકાઈ તમારે ક્લિયર થઈ જાય. તો હવે થાય કેવું છે કે ખાલી સેમેસ્ટર 1 સેમેસ્ટર 2 છે એ બંને મિક્સ કરીને 5-6 બેકલોગ અથવા 4 2-3 છે એ લોકોને વાંધો નહીં, 4 કે 5-6 કે જેને 9 છે એ તો બહુ મુશ્કેલ પડી જશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. સેમ 3rd ચાલુ થયું છે બરાબર, તો એ લોકો એમાં ખાસ ધ્યાન આપે કે એમાં બેકલોગ હું કાંઈ પણ આવું જ ન જોઈએ. હાર્ડ છે એક સબ્જેક્ટ હશે જ હાર્ડ બરાબર, એમાં તમારે ખાલી પાસ થઈ જવાનું બરાબર, પાસિંગ તો લેવાના જ, એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. અને પોતાની બ્રાન્ચ વાઇઝ હું તમને ડિસ્ક્રિપ્શનની હેઠે નીચે એમાં લિંક આપી દઉં છું બરાબર. એમાં સેમેસ્ટર 1 હશે બધી બ્રાન્ચ, અને સેમેસ્ટર 3 હાલમાંથી ચાલુ છે એ હશે. અને બીજી કોઈ પણ બ્રાન્ચનો વિદ્યાર્થી હોય અથવા સેમેસ્ટર 6માં 5માં અભ્યાસ કરતો હોય બરાબર, તો એ માટે પણ લિંક હશે, એ તમે જોઈન્ટ થઈ જજો બરાબર. અને જીટીયુની કોઈ પણ ઇન્ફોર્મેશન કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય એના માટે પણ અલગથી વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે બરાબર. આપણે ઇન્સ્ટાગ્રામની વાત કરી એમાં પણ આપણું છે, એની પર તમને લિંક આપી દઈશ બરાબર, તો એ લોકો પણ એમાં જોઈન થઈ જાય. બેકલોગ કેટી છે બને એટલી ઓછી લાવજો, નકર સોલ્વ કરવામાં તમને તકલીફ પડી જશે, લાસ્ટમાં કોઈ રીતે ભેગું નહીં થાય. એટલે સેમ એક અત્યારે 3rd સેમ તમારું ચાલુ છે તો મસ્ત એમાં ધ્યાન આપો, એટલીસ્ટ મિડ આવે બરાબર, અથવા જીટીયુ આવે ત્યારે તમે ખાલી ધ્યાન આપો, એટલે એટલીસ્ટ તમે એમાં ખાલી પાસ થઈ જાઓ. જ્યારે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ની એક્ઝામ આવે, જે લોકોને સબ્જેક્ટ હાર્ડ લાગે છે એ એટલીસ્ટ ખાલી પાસિંગનું કરે, સેમ 1-2 ક્લિયર કરી નાખે, એટલે સેમ 3rdમાં તમે હવે ભૂલ નહીં કરો એવું આપણે માની, એટલે 3-4 સેમથી તમારું કન્ટિન્યુ પાછું ચાલુ થઈ જાય બરાબર. સેમેસ્ટર તમારું 4 આવે અને 5 ને 6 આ તમારે લાસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. જોકે આમ તો બધું ઇમ્પોર્ટન્ટ જ હોય છે, આપણે ટેકનિકલ સબ્જેક્ટ છે એ 3rd સેમથી ચાલુ થાય, એટલે લાસ્ટ 1.5 વર્ષ હોય આપણા એ ઇમ્પોર્ટન્ટ હોય બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને તમે શું કરો કે પ્રોપર એક પ્લાનિંગથી હાલો બરાબર, પ્લાન રેડી કરો. પ્લાનિંગથી હાલશો તો વાંચવાની પણ તમને મજા આવશે. અને આઈએમપી છે કે જે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં બધું અપલોડ કરવામાં આવતું હોય છે ફ્રી ઓફમાં, તો એમાં જોઈન થઈ જાઓ બરાબર. અને તમને કાંઈ પણ ના સમજાય તો તમે પર્સનલી પૂછી શકો છો બરાબર. અને આપણી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરેલી છે બરાબર, તમે સપોર્ટ કરો બને એટલો, તો આપણી યુટ્યુબ ચેનલને પણ થોડો ઘણો સપોર્ટ મળે અને અમે તમારા માટે બને એટલો સપોર્ટ કરશું બરાબર. તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, ટેલિગ્રામની ઉપર લિંક હેઠે આપેલી છે બરાબર. અલગ અલગ બ્રાન્ચ છે એ વાઇઝ અલગ અલગ લિંક આપેલી છે, એમાં જોઈન થઈ જાઓ. જીટીના ગ્રુપમાં પણ જોઈન થઈ જાઓ, તો એમાં પણ તમને કાંઈ પણ ના સમજે તમે પૂછી શકો બરાબર. કાંઈ પણ હોય તમારે કહી દેવાનું બરાબર. અત્યારે તમારી પાસે સમય છે, કેમ કે અત્યારે મોજ મસ્તી તમે કરવા જાઓ તો આ ટાઈમ તમારો વયો જશે, એ પાછો નહીં આવે. અને તમે એવું માનતા હો બરાબર, બધા લોકોને શું હોય, એક વસ્તુ એવી મગજમાં કે માઇન્ડમાં ગળી ગઈ હોય કે અમે ડિપ્લોમા એડમિશન લીધું, અમારે નહીં થાય તો અમે મૂકી દેશી ને પાછું નવા સેમથી ચાલુ કરશી. આ એક વસ્તુ જ છે, તમે પાછું કરશો સારા માર્ક્સ આવશે, એમાં ડબલ રિવાઇઝ થશે, એ વસ્તુ ક્લિયર માનું ચાલો. હવે એ તમે પાછું મૂકશો ત્યારે તમારું મિનિમમ ઓછામાં ઓછું આપણે જોવા જઈએ 1-1.5 વર્ષ તમારું વહી ગયું હશે. તો જે સમયગાળો છે ને એ તમારો ઇન્ટરવ્યૂમાં અથવા લાઈફમાં તમે જ્યારે આગળ વધશો ત્યારે તમને બહુ તકલીફ પડશે બરાબર. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખે, એવું વિચાર કાઢી નાખવાનો. બેકલોગ કેટીથી કાંઈ એવો જાજો ફરક નથી પડતો, બસ સેમ 3rdથી આપણે ધ્યાન દેશી. નવા હોય તો બધી ના, સેમ 3rdથી આપણે ખાસ ધ્યાન રાખશી. મસ્ત એવું પાસ થઈ જાઓ. અને બધી બ્રાન્ચ છે આપણે, સિવિલ, મેકેનિકલ બરાબર, ઇલેક્ટ્રિકલ છે, ઈસી છે, આઈટી છે, મેકાટ્રોનિક્સ છે, મરીન એન્જિનિયરિંગ છે, બધી બ્રાન્ચ છે, કેમિકલ વગેરે બધી આવી જાય. તો બધું બ્રાન્ચ વાઇઝ આપણે એનો આઈએમપી મટીરિયલ પ્રોવાઈડ કરતા હોય છે. કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો સીધું તમને સોલ્યુશન થઈ જાય, તમે સીધો કોલ મેસેજ કરી અને પૂછી શકો. આપણી યુટ્યુબ ચેનલ પહેલી ખાસિયત છે બરાબર. તો તમારા બધા મિત્રોને, તમારા દોસ્તોને શું કરો કે તમે શેર કરો, જેથી કરીને એ લોકો પણ આપણી નાની ભૂલ ના કરે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખે, એકવાર બેકલોગ ચડશે એટલે તમારું ગોટાળે ચડી જશે બરાબર, બધું ભેગું કરવામાં તકલીફ પડશે. એટલે અત્યારથી તમે ધ્યાન રાખો કે તમને કાંઈ પણ વાંધો ના આવે. જે થયું હોય સેમ 1માં એને અત્યારે આપણે ભૂલી જઈએ, જ્યારે ટાઈમ આવશે ત્યારે જોઈ લઈશું. બસ સેમેસ્ટર 3rd તો આપણા હાથમાં છે, એટલે એ ના જવું જોઈએ, મારું એવું કહેવાનું છે. બોલ બધેથી થઈ બરાબર. ઘણા એવા કેસ છે કે બેકલોગ કેટીવાળા હોય છે એ લાઈફમાં આગળ વધતા હોય છે, કેમ કે જે ઠોકર ખાઈને જે આગળ વધે છે એનું જે કહેવાય ને કે હીરો જેટલો ઘસાય બરાબર એટલો જ ચમકે
બસ તો એના જેવું જ એમાં કંઈક છે. એનો મતલબ એવો ન મળે કે તમારે ચાય કરીને બરાબર કે તમે પગ ઉપર કુરાડી મારો એવું ન કરવાનું કે હાથે કરીને બેકલોગ લેવી. બરાબર, તો આપણે નેક્સ્ટ આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે મળતા રહેશે. છતાંય કાંઈ પણ ના સમજાણું બેકલોગ કેટી ડિટેન કેમ થાય એ લોકો અમુક ના સમજાય તો પૂછી શકે છે પર્સનલી. બરાબર, કેટી બેકલોગ શું કાંઈ છે, કાંઈ પણ ના સમજાય નાની નાની તમારા ફ્રેન્ડલી અમારી સાથે શેર કરી દેવાનું. ઓકે, થેન્ક યુ, બાય બાય, ટેક કેર. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશે. બરાબર, અને તમારા બધા મિત્રોને શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તો તમે સીધો લાભ લઈ શકો. થેન્ક યુ, બાય બાય.